આખું તંત્ર માનો અત્યારે નફ્ફટ થઈ ગયું છે, કારણ કે તંત્રની અંદર કોઈને સામાન્ય માણસના જીવનની કિંમત જ નથી. જે રીતે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની અંદર આગ લાગી, આ આગ લાગતા પહેલાં જે ઘટના સામે આવી છે તે ખૂબ જ ચોંકાવનારી છે, કારણ કે જે વખતે આગ લાગી તે વખતે અંદર ઘણા બધા લોકો હતા. 28 લોકોના મૃત્યુ અત્યારે અધિકારિક તौर પર થયેલા છે, પરંતુ આ મૃત્યુ આંક વધી પણ શકે, કારણ કે ઘણા લોકો હજી પણ મિસિંગ છે. એ તક્ષશિલા હોય, મોરબીનો બ્રિજ ઘટના હોય કે પછી રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની ઘટના હોય, પરંતુ આપણું તંત્ર જે છે તે ક્યાંય જો સાવચેતી રાખતું હોત તો કદાચ આજે જે માતા પિતા પોતે ચિચિયારો કરી રહ્યા છે, જે પોતે પોતાના બાળકને શોધી રહ્યા છે, કારણ કે ડીએનએ ટેસ્ટ વગર તો તેમની લાશ પણ ઓળખી શકાય તેવી નથી. તે માતા પિતાને કદાચ તેમના બાળકોની જે લાશ છે તે ન મળી હોત, બાળક જીવતો મળ્યો હોત. અને એટલા માટે અમે કહી રહ્યા છે, કારણ કે આ તંત્રની અંદર બધા જ ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યા છે. આ તસવીર અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે, અને આ તસવીર જે છે એ 2022ની તસવીર છે. ટીઆરપી મોલની જે ટીઆરપી ગેમ ઝોન છે તેની બહારની આ તસવીર છે, અને આપ જોઈ શકો છો આ તસવીરમાં લખવામાં આવ્યું છે, કારણ કે આ તસવીર સોશિયલ મીડિયા ઉપર ટીઆરપી ગેમ ઝોન દ્વારા મૂકવામાં આવી હતી. 19મી તારીખની 2022ની આ તસવીર છે, જેની અંદર રાજકોટના કલેક્ટર અરુણ મહેશ બાબુ, એસપી બલરામ મીણા, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને પ્રવીણ મીણા જે ડીસીપી ટ્રાફિક છે તે લોકો અહીંયા આગળ પહોંચ્યા હતા. હાથમાં બુકે તમે જોઈ શકો છો, આ બુકે તેમને આપવામાં આવ્યો હતો. જે વખતે આ તસવીર ત્યાં ખેંચવામાં આવી ત્યારે કાશ અરુણ બાબુથી લઈ અને જે મ્યુનિસિપલ કમિશનર છે અમિત અરોરા, આ લોકોએ ધ્યાન આપ્યું હોત કે શું આ જે સ્ટ્રક્ચર બનવામાં આવ્યું છે તેનું ટાઉન પ્લાનિંગ સુદ્ધા નથી થયું, અને સ્ટ્રક્ચર એમનેમ આખું ગેમ ઝોન બનાવી દેવામાં આવ્યું. ત્યાં ફાયર એનઓસી છે કે નહીં તેની પણ તેમને માહિતી ન લીધી, અને જે ફાયરના ઇક્વિપમેન્ટ્સ ત્યાંથી મળ્યા છે તે ઇક્વિપમેન્ટ્સ માત્ર 2 દિવસ પહેલાં મૂકવામાં આવ્યા હતા, તેનું કનેક્શન સુદ્ધા કરવામાં નહોતું આવ્યું. તો શું આટલા અધિકારીઓ ત્યાં આગળ પહોંચે છે તો જોવા માટે પહોંચે છે કે ત્યાં આગળ ગેમ રમીને એન્જોયમેન્ટ માટે પહોંચે છે? કદાચ અરુણ મહેશ બાબુને એ કલ્પના પણ નહીં હોય કે કદાચ એ જે બાળકોના મૃત્યુ થયા છે, જે ગેમ ઝોનની અંદર ટેમ્પોલિનમાં હતા તેમના મૃત્યુ થયા છે, ત્યાં તેમનું પોતાનું બાળક હોત તો શું થયું હોત? શું અમિત અરોરા જે મ્યુનિસિપલ કમિશનર છે એ પોતે આની ઉપર કાર્યવાહી લેત? કારણ કે સવાલ ઊભા થઈ રહ્યા છે. સામાન્ય માણસનું બાળક મરી રહ્યું છે, માટે આ તંત્રને કોઈ પડી નથી. એ ગૃહમંત્રી હર્ષ સંઘવી હોય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય કે પછી આ અધિકારીઓ હોય, તેમને કોઈ જ ચિંતા નથી, કારણ કે મરી રહ્યા છે તો સામાન્ય માણસ મરી રહ્યા છે. અને વોટની કિંમત તો એ લોકોને પણ ખબર છે કે વોટ આપીને બધા જ નિંદ્રાધીન થઈ જશે, જનતાને કોઈ ફરક નથી પડતો અને અધિકારીઓને પણ કોઈ ફરક નથી પડતો. આપ જોઈ શકો છો આ જે સત્તાધીશો હતા ટીઆરપી જે ગેમ ઝોન છે તેના સત્તાધીશો સાથે આ અધિકારીઓના ફોટા છે. શું આ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી ન થવી જોઈએ? સવાલ પૂછી રહ્યા છે, નિર્ભયપણે અમે પૂછી રહ્યા છે કે આ જે અધિકારીઓ છે તેમની વિરુદ્ધમાં કાર્યવાહી કેમ ન કરવામાં આવે? કારણ કે જો 2022માં આ પૂછવામાં આવ્યું હોત કે ફાયર એનઓસી છે કે નહીં, તો આજે જે બાળકોના મૃત્યુ થયા છે, જે 28 લોકોના મૃત્યુ થયા છે, તે લોકો કદાચ જીવતા હોત. સવાલ ઊભો થઈ રહ્યો છે, કારણ કે આજે અરુણ મહેશ બાબુ જે અત્યારે એક સારી સરકારી જે સંસ્થા છે તેની અંદર પોતે ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે, એ વખતે રાજકોટના 2022માં રાજકોટના કલેક્ટર હતા, અને એવું કહેવાય છે કે વિજય રૂપાણીના ગુડ લિસ્ટમાં હતા, અને એટલા માટે થઈ અને અમદાવાદ જિલ્લા કલેક્ટર તરીકેથી તેમની જે અમદાવાદમાં જે પંચાયત છે, પંચાયત ઓફિસમાં બેસતા હતા, ત્યાંથી તેમની ટ્રાન્સફર કરવામાં આવી રાજકોટમાં, રાજકોટ કલેક્ટર તરીકે ટ્રાન્સફર થઈ હતી. અને એવું પણ કહેવાય છે કે રાજનીતિની અંદર જ્યારે 2 નેતાઓના મતભેદ હોય ત્યારે આવા કલેક્ટર અને જે સનદી અધિકારી છે તે લોકો આ નેતાઓના મતભેદને પણ દૂર કરીને તેમની વચ્ચેનો જે ડિસ્ટન્સ છે તેને દૂર કરીને દૂર કરવાનું કામ કરે છે. કારણ કે એવું કહેવાય છે, આવું સાંભળવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે રાજકોટમાં રોડ શો કરવા આવ્યા હતા
અને મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા તે વખતે CR પાટીલ અને મુખ્યમંત્રી વચ્ચેના જે મતભેદો હતા તે દૂર કરાવવામાં અરુણ મહેશ બાબુએ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. એ ભૂમિકા જો એમને જનતા માટે અદા કરી હોત તો કદાચ તેમનું કામ જેને કહી શકાય કે આજે વખાણાતું હોત. અને પરંતુ આ તસવીર હવે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે અને કહેવાઈ રહ્યું છે કે આ એ અધિકારીઓ છે, આ એ લોકો છે કે જેમની બેદરકારી જે છે તે બેદરકારીના કારણે આજે 28 લોકોના જીવ ગયા અને હજુ પણ ઘણા બધા લાપતા છે. શું સરકાર આવા અધિકારીઓ પાછળની વિરુદ્ધમાં કાર્યવાહી કરશે? કેમ કે 6 લોકોને તો સસ્પેન્ડ કરી દીધા. સસ્પેન્ડ કરવાથી શું મામલો પૂરો થઈ જાય છે? SIT બનાવી દેવામાં આવી, પણ શું SITની અંદર આજ દિવસ સુધી સરકાર એ પણ બતાવે કે આજ દિવસ સુધી SIT બની હોય અને તેની અંદર કોઈને સજા થઈ હોય તો? કારણ કે એ દીપેશ અભિષેકનો કેસ હોય જે આશારામ આશ્રમના ગુરુકુલમાં જેમનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ SIT બનાવવામાં આવી, પણ એ DK ત્રિવેદી કમિશનનો જે રિપોર્ટ હતો તેને આજે પણ જગ જાહેર નથી કરવામાં આવ્યો. સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે. મોરબીનો SIT કમિટી હતી તે SIT બની ગઈ અને SITનો રિપોર્ટ તો આવી ગયો, પરંતુ સજા કેટલાને પડી? તક્ષશિલા કેસની અંદર SIT બનાવી દેવામાં આવી, તેમાં સજા કેટલાને થઈ? અને હવે રાજકોટમાં SIT બનાવી દેવામાં આવી, પણ સજા કેટલાને થશે? સરકારે એક ઉદાહરણ આપવું પડશે કે હા, સરકાર પોતાના કામ માટે મક્કમ છે. કારણ કે ભૂપેન્દ્ર પટેલ પોતાના માટે જે શબ્દ વાપરે છે તે મક્કમ શબ્દ વાપરે છે. સરકારે અહીંયા કહેવું પડશે કે હા, સરકાર પોતાના કામ માટે મક્કમ છે અને સજા થાય છે. પરંતુ આ જે અધિકારીઓ છે જેમની તસવીર હવે વાયરલ થઈ રહી છે તેમના વિરુદ્ધ શું કાર્યવાહી થશે? કારણ કે કદાચ એમને પૂછ્યું હોત કે ફાયર NOC છે કે નહીં, આજે આખું સ્ટ્રક્ચર ઊભું કરી દેવામાં આવ્યું છે તેના માટેની ટાઉન પ્લાનિંગ પરમિશન લેવામાં આવી છે કે નહીં? કારણ કે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા પોતે ત્યાં આગળ દેખાઈ રહ્યા છે તસવીરમાં. ટાઉન પ્લાનિંગની અનુમતિ લીધી છે કે નહીં તે પણ પૂછવામાં નહોતું આવ્યું અને હવે કાર્યવાહીના નામે જે નાના અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. તમે શું વિચારો છો? જવાબ ચોક્કસથી અમારી કોમેન્ટ બોક્સમાં લખજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.